આજે તો સવારમાં આપણા ઢીંગુબેન આપણને ઉઠાડીને જો રમવા માંડ્યા કે ફિયા વહેલું ઉઠાઈ કે મારી અરે રમવા થાય. મેં કીધું હા હો, કાલથી વહેલી ઉઠી. મેં કીધું તું રમ, ત્યાં હું ચા પાણી પી લઉં હો. તો કે હા ફિયા તમે ચા પી લ્યો, હું તો રમીશ મારી રીતે. અને પછી તો આપણે મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો ને આજે આપણે શૂટમાં જવાનું હતું ને એટલે આપણે તો રેડી થઈને અરીસા સામું જોઈ લીધું. મેં કીધું હારી જ લાગુ હું, હાલો હવે બહુ નથી જોવું. પછી તો આપણે આપણી ગાડી કાઢીને નીકળી ગયા રોડે અને આપણે આપણા લોકેશને પહોંચી ગયા. ને આપણે તો જાતા આવે તો આપણી બેનપણીને મળી લીધું. મને કે કેટલા ટાઈમ પછી આવી. મેં તું રોજ મને મળવા આવસ ને એટલે હું તને કેટલા ટાઈમ પછી મળું ને. અને મને બહુ ખીજાણી પાછી મને કે વિડીયો બતાય. મેં કીધું એ વ્લોગમાં તું જોઈ લેજે, રાતે આવે ને ત્યારે. પછી તો આપણે આપણું શૂટ કરી નાખ્યું. શૂટ કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા પાછા ઘરે, કેમ કે ઘરે અનિષ્કા રાહ જોતી હોય ને એટલે આપણે વહેલું જવું પડે. એટલે આપણે તો રોડે ચડી ગયા પાછા. ઘરે પહોંચ્યા ને તો અનિષ્કા કે ફિયા ક્યાં વહી ગઈ હતી મને મૂકીને, મને લઈ જવાય ને. મેં કીધું ક્યાંય નહોતી ગઈ બેન, તું હુઈ ગઈ હતી ને એટલે તને એવું લાગે હતી. કે ના તમે મને મૂકીને જ વયા ગયા હતા. મેં ક્યાંય નહોતી ગઈ, અહીંયા જ હતી. મેં કીધું હારું હવે તને લઈને જઈશ હો. તો રાજીના રેડ થઈ ગઈ. અને પછી મેં ભાભીને કીધું ભાભી ચા તો બનાવી દે. ને પછી તો આપણે મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. ચા પીતી હતી ને તો આપણી અનિષ્કા રમતી હતી. જો 1 અને 2 રમોકડા હે પણ એને મારા કવરથી જ રમવું હોય. મેં કીધું રમી લે હો, મારા કવરથી રમી લે. અને પછી રાતે બહાર જવું હતું ને તો ભાઈને કીધું કાઢ ગાડી બહાર. એટલે આપણે બહાર જાય તો કે હાલો હાલો જવાનું જોઈએ ને. એટલે ભાભી ને ભાઈ ને હું ને અનિષ્કા ને બધા વયા ગયા ગાડીમાં બેહીને બહાર. હું ને અનિષ્કા તો પાછળ બેઠા બેઠા એટલી મસ્તી કરતા હતા ને કે વાત જ જવા દ્યો માં. થોડાક રસ્તે આગળ વધ્યા ને તો અમને દુકાન દેખાણી. મેં ભાઈને કીધું હાલ ભાઈ ટફનવાલામાં જાતા આવી. તો કે હાલો હાલો જવાનું જોઈએ ને. મેં કીધું હા આપણા ભાઈની દુકાન હે તો જવું તો પડે જ ને. પછી તો આપણે જાતા વેત ખરીદી કરી લીધી. મેં કીધું પેલા તો મારા ફોનનું કવર જ બતાવો. ત્યાં જઈને મેં ભાઈને કીધું મારે આજ તો તાર દુકાનના બધાય કવર લઈ લેવા હતો. કે લઈ લે આપણી જ દુકાન હે. મેં કીધું હા આપણી જ દુકાન હે, લેવાના જોઈએ ને. તો એ તો અનિષ્કાને રમાડવા માંડ્યો. મેં તું મને કવર બતાવી. તો કે એ અહીંના સ્ટાફ બતાવશે તને કવર. ત્યાંથી કવર લઈને આપણે પહોંચી ગયા આપણા ભાઈના ઘરે. ત્યાં આજે પાણીપુરીનો પ્રોગ્રામ હતો ને તો ભાભી કે પાણીપુરીનો મસાલો તમે બનાવો દીદી. મેં કીધું હા લાવો હું બનાવી દઉં, એમાં હોય હું. એટલે આપણે તો મસ્ત મજાનો પાણીપુરીનો મસાલો બનાવી નાખ્યો. મેં કીધું ખાવ એકવાર પછી આંગળીઓ ચાટશો. તો કે હા કે તમને તો આવડે જ છે ને. પછી મસાલો બનાવીને આપણે અનિષ્કાને રમાડવા માંડ્યા. અને હું એની હારે રમતી હતી ને તો એને બહુ મજા આવતી હતી. મેં કીધું તને બહુ મજા આવે મારી હારે. તો કે ફિયા તમારા હારે તો મજા જ આવે ને. મેં કીધું એ વાત સાચી હો તારી. અનિષ્કાને રમાડીને આપણે થઈ ગયો તો જમવાનો ટાઈમ. એટલે આપણે તો મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો. ટાટા બાય બાય ગાઈઝ.